નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું તેના વિશે જાણતા પહેલાં આજે આપણે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈશું પ્રાકૃતિક સંખ્યા વિશે. તો તમે અહીં જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે. એટલે કે પરીક્ષામાં તમને પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો જવાબ આવશે 1. પ્રાકૃતિક સંખ્યામાં 0 કે ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થતો નથી. હવે આપણે જોઈશું પૂર્ણ સંખ્યા વિશે. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી કરવામાં આવે છે. એટલે કે જો તમને પરીક્ષામાં પૂછાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો જવાબ આવશે 0. પૂર્ણ સંખ્યામાં 0 ઉપરાંત પ્રાકૃતિક સંખ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ વિશે. તો પૂર્ણાંક સંખ્યામાં 0, ધન પૂર્ણાંક આ ઉપરાંત ઋણ પૂર્ણાંકોનો સમાવેશ કરવામાં આવે છે. જો તમને પરીક્ષામાં પૂછાય કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો છે, તો જવાબ આવશે -1. હવે આપણે સંખ્યા રેખા કેવી રીતે દોરી શકાય તથા ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક કેવી રીતે દર્શાવી શકાય તેના વિશે માહિતી મેળવીએ. તમે આ રીતની સંખ્યા રેખા ધોરણ 6ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો, જેમાં વચ્ચે સૌ પ્રથમ તમારે 0 દર્શાવવાનો હોય છે. આ ઉપરાંત 0ની જમણી બાજુએ તમારે ધન પૂર્ણાંક જેવા કે 1, 2, 3, 4, 5 એ રીતના જમણી બાજુએ ધન પૂર્ણાંકો દર્શાવવાના હોય છે. 0થી જેમ જેમ તમે જમણી બાજુ જતા જાઓ તેમ તમને મોટી સંખ્યાઓ મળશે. આ ઉપરાંત સંખ્યા રેખા ઉપર 0ની જેમ જેમ તમે ડાબી બાજુ જતા જાઓ તેમ તમને નાની સંખ્યા જોવા મળશે. એટલે કે 0ની જમણી બાજુ ધન પૂર્ણાંકો દર્શાવવામાં આવે છે અને 0ની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો દર્શાવવામાં આવે છે. હવે આપણે પાઠ્યપુસ્તકમાં એક આ રીતનું પ્રયત્ન કરો એ પ્રકારનો એક દાખલો આપવામાં આવેલો છે, જેમાં તમને આ રીતની એક સંખ્યા રેખા આપવામાં આવેલી છે. હવે આ સંખ્યા રેખામાં માત્ર 2 જ જગ્યાએ કે અહીંયા ઈ દર્શાવેલો છે ત્યાં -3 લખેલા છે, F જ્યાં -2 લખેલા છે. બાકીની સંખ્યા તમારે દર્શાવીને B, D, H, J, M અને O તે કઈ સંખ્યા દર્શાવે છે એ તમારે દર્શાવવાનું છે. તો એના માટે સૌપ્રથમ તમારે સંખ્યા રેખા જે આપણે અગાઉ જોયા એ પ્રમાણે તમામ સંખ્યાઓ તમારે લખવી પડે. એટલે કે અહીંયા -3 પછી જોઈશું ડાબી બાજુ તો -4, -5, -6, -7. તેવી જ રીતે -2 પહેલાં -1, 0, 1 આ રીતની પહેલાં તમારે સંખ્યાઓ દર્શાવવી પડશે. તો સૌપ્રથમ આપણે સંખ્યાઓ દર્શાવી દઈએ. તો આ રીતે સંખ્યાઓ દર્શાવી દીધા બાદ હવે તમે જવાબ લખી શકો. હવે તમને અહીંયા આપેલું છે કે બી કઈ સંખ્યા દર્શાવે છે, તો તેના માટે તમારે સંખ્યા રેખાનું અવલોકન કરવાનું થશે અને બી જ્યાં આપેલા છે તેની સામે કઈ સંખ્યા છે એ તમારે જોવાનું થશે. એટલે કે બીની સામે -6 આવે છે, માટે આપણે કહી શકીએ કે બી -6 દર્શાવે છે. હવે તમે બાકીની બધી જ સંખ્યાઓ જાતે દર્શાવી શકશો. જેમ કે ડી, તો ડી કઈ સંખ્યા દર્શાવે છે, તો સંખ્યા રેખા ઉપર તમે ડી જોશો એટલે સામે તમને -4 જોવા મળશે. તેવી જ રીતે એચ, તો એચની સામે તમે 0 દર્શાવી શકશો. આ જ રીતે આપણે જોઈશું તો આગળ આપેલો છે જે, તો સંખ્યા રેખા ઉપર તમે જે જોશો એટલે તમને તેની સામે 2 જોવા મળશે, માટે જે એ 2 સંખ્યા દર્શાવે છે. હવે આપણને આપેલું છે એમ, તો એમની સામે તમને 5 આપેલા છે, માટે એમ 5 સંખ્યા દર્શાવે છે. અંતમાં ઓ આપેલો છે, તો સંખ્યા રેખા ઉપર તમારે ઓ જોવાનો છે, તો અહીં ઓ આપેલો છે તેની સામે 7 દર્શાવેલા હોવાથી
ઓ એ 7 સંખ્યા દર્શાવે છે। તો આ રીતે તમે સંખ્યા રેખા પર કયો અંક કઈ જગ્યા પર આવેલો છે, એટલે કે ABCDનો કયો અક્ષર કઈ સંખ્યા દર્શાવે છે તે તમે શોધી શકો। દાખલા તરીકે તમને પૂછાય કે આ સંખ્યા રેખા પર સી એ કઈ સંખ્યા દર્શાવે છે, તો તમે સંખ્યા રેખા ઉપર જોશો એટલે સીની સામે -5 જોવા મળે છે, માટે તમે કહી શકો કે સી એ -5 સંખ્યા દર્શાવે છે। તો આ રીતે તમે સંખ્યા દર્શાવી શકશો। હવે આપણે આગળ એક તમારે પાઠ્યપુસ્તકની અંદર પ્રયત્ન કરો એને અંતર્ગત A, B, C અને D આ 4 પ્રકારની પેટર્ન આપેલી છે। તો આ પેટર્નના દાખલા આપણે કેવી રીતે શોધી શકીએ તેના વિશે અભ્યાસ કરીએ। તો હવે આપણે પહેલો દાખલો જોઈએ। એમાં આપેલું છે 7, 3, -1 અને -5। હવે આ પેટર્નને આધારે તમારે બાકીની 3 ખાલી જગ્યાઓ પૂરવાની છે। તો એ કેવી રીતે પૂરી શકાય? તો સૌપ્રથમ આપણે રકમ જોઈએ કે 7, ત્યારબાદ 3, ત્યારબાદ -1 અને ત્યારબાદ -5। તો આ કેવી રીતે આવે છે? તો સૌપ્રથમ આપણે વિચારીએ તો પહેલાં 7 આપેલા છે, તેમાંથી ઘટીને 3 થાય છે, એટલે કે 7માંથી અમુક સંખ્યા ઘટે છે। તો એ કેટલી સંખ્યા ઘટાડીએ આપણે 7માંથી? તો જવાબ આપણને 3 મળે। તો જવાબ આવશે 4, કારણ કે 7માંથી 4 બાદ કરશું એટલે આપણને જવાબ મળશે 3। તેવી જ રીતે 3માંથી તમે 4 બાદ કરો એટલે તમને જવાબ મળે -1। -1માંથી 4 બાદ કરતાં આપણને જવાબ મળશે -5। તો હવે આપણે -5માંથી 4 બાદ કરવા પડે। સંખ્યા રેખા ઉપર તમે -5માંથી 4 બાદ કરશો એટલે તમને જવાબ મળશે -9। એટલે પેલી ખાલી જગ્યાનો જવાબ થાય -9। હવે આપણને મળ્યા -9, તો એમાંથી પણ આપણે 4 બાદ કરવાના થાય, એટલે કે -9માંથી 4 બાદ કરશો એટલે તમને જવાબ મળશે -13। એટલે બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે -13। હવે -13માંથી તમારે 4 બાદ કરવાના થશે, માટે -13માંથી 4 જાય એટલે જવાબ આવશે -17। હવે આપણે બીજી પેટર્નનો દાખલો જોઈએ। તેમાં તમને રકમ આપેલી છે -2, -4, -6 અને -8। તો હવેની 3 ખાલી જગ્યામાં શું આવશે એ તમારે વિચારવાનું છે। તો -2 ત્યારબાદ -4 એટલે કે સંખ્યા ઘટે છે। આપણે જાણીએ છીએ કે ઋણ સંખ્યામાં જેમ સંખ્યા મોટી હોય તેમ સંખ્યા નાની ગણાય, એટલે કે -2 કરતાં -4 નાના બને, -4 કરતાં -6 નાના ગણાય અને -6 કરતાં -8 નાના ગણાય। એટલે કે પેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવાની આવે છે। જો આપણે દરેક સંખ્યામાંથી 2 બાદ કરીએ તો આ રીતની પેટર્ન જોવા મળે। દાખલા તરીકે -2માંથી 2 બાદ કરશું એટલે -4 મળશે, -4માંથી 2 બાદ કરશું આપણે એટલે -6 મળશે, -6માંથી 2 બાદ કરતાં -8 મળશે, -8માંથી 2 બાદ કરશું એટલે પેલી ખાલી જગ્યામાં જવાબ મળશે -10, -10માંથી 2 બાદ કરતાં -12 મળશે અને -12માંથી 2 બાદ કરતાં -14 મળશે। હવે આપણે દાખલા નંબર 4 ડી જોઈએ, જેની રકમ આપેલી છે -11, -8, -5 અને -2। તો હવે તમે આ દાખલાની અંદર જુઓ તો પહેલાં -11 હતા, એટલે કે નાની સંખ્યા છે, ત્યારબાદ -8 થયા, એટલે કે -11 કરતાં -8 મોટા છે, એટલે કે -11માં અમુક સંખ્યા ઉમેરવામાં આવે છે। તો આપણે જોઈએ તો -11ની અંદર કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો જવાબ -8 મળે। તો તેનો જવાબ છે 3, એટલે કે -11માં 3 ઉમેરીએ તો જવાબ આવશે -8। -8ની અંદર આપણે 3 ઉમેરીએ તો જવાબ મળશે -5। -5માં જો 3 ઉમેરવામાં આવે તો જવાબ મળશે -2। તો હવે તમારે -2ની અંદર 3 ઉમેરવા પડે। તો -2ની અંદર તમે 3 ઉમેરો એટલે તમને જવાબ મળે 1। ત્યારબાદ 1માં 3 ઉમેરો તો જવાબ મળે 4 અને 4માં 3 ઉમેરો તો તમને જવાબ મળશે 7। તો આ રીતે તમે પેટર્નના દાખલા ઉકેલી શકો। હવે આપણે ત્રીજા નંબરનો દાખલો કરાવેલો નથી, તો
તો એ તમારે જાતે કરવાનું થશે. તો કેવી રીતે કરશો, ચાલો તેની સામાન્ય સમજૂતી તમને આપી દઉં. તો પહેલાં આપણે આપેલા છે 15, ત્યારબાદ થયા 10, એટલે કે 15 અને 10 એટલે કે સંખ્યા ઘટે છે. તો કેટલી ઘટે છે, તો કે 15માંથી કેટલા તમે બાદ કરશો તો તમને 10 મળશે, એટલે કે 5. તો દરેક સંખ્યામાંથી 5 સંખ્યા ઘટે છે, એટલે કે 15માંથી 5 જાય તો 10, 10માંથી 5 જાય તો 5, 5માંથી 5 જાય તો 0. તો આ રીતે તમારે 0માંથી 5 બાદ કરવાના છે અને બાકીની 3 ખાલી જગ્યા પૂરવાની છે. હવે આપણે જોઈએ આગળ. તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતનો એક દાખલો આપવામાં આવેલો છે, બરાબર. તો આ દાખલામાં તમને આવી એક સંખ્યા રેખા આપેલી છે. હવે સંખ્યા રેખા ઉપર વિવિધ જેટલા શહેરોના તમને નામ આપેલા છે, જેમ કે લાહોલ સ્પીતિ, શ્રીનગર, શિમલા, ઊટી, બેંગલુરુ. પહેલો પ્રશ્ન તમારી પાઠ્યપુસ્તકમાં એવો છે કે આ જે તમને શહેરોના નામ આપેલા છે એ શહેરોના પહેલાં તમારે તાપમાન દર્શાવવાના થશે. તો તાપમાન તમે કેવી રીતે નક્કી કરી શકશો? જો અમુકમાં તો તમને આપેલા જ છે, દાખલા તરીકે શિમલા, તો અહીંયા 5 તમને લખેલા જ છે, તો એ તમને ડાયરેક્ટ મળી જશે. તો બાકીના શહેરોના નામ કેવી રીતે આપણે એના શહેરોના તાપમાન લખી શકીએ તેના વિશે આપણે જાણીએ. તો લાહોલ સ્પીતિ, તેમાં જવાબ આવશે -8. એ તમને કેવી રીતે ખબર પડે? તો -5થી તમે એક સ્ટેપ જાઓ એટલે -6, ત્યારબાદ -7 અને ત્રીજા નંબરે છે લાહોલ સ્પીતિ, એટલે જવાબ આવશે -8. હવે આપણે જોઈએ શ્રીનગર. તો 0થી આપણે ડાબી બાજુ જઈએ તો કે -1 અને -2, માટે શ્રીનગરનું તાપમાન થશે -2. હવે તમને આપેલું છે શિમલા, તેનું તો તમને લખેલું જ છે કે 5, માટે શિમલાનું તાપમાન થશે 5 અંશ સેલ્સિયસ. ત્યારબાદ ઊટી. તો ઊટીમાં તમે જુઓ તો 15 પહેલાં કયા આવશે તો કે 14, માટે ઊટીનું તાપમાન 14 અંશ સેલ્સિયસ થાય. આ તમે ઓલી બાજુથી પણ ગણી શકો કે 10 પછી 1 લીટું એટલે 11, 12, 13 અને ચોથા નંબરે એટલે કે 14. હવે આપણે જોઈશું બેંગલુરુનું તાપમાન, એટલે 20 તો આપેલા જ છે, ત્યારબાદના 2 લીટા એટલે કે 21 અને 22, માટે બેંગલુરુનું તાપમાન 22 અંશ સેલ્સિયસ થાય. હવે આપણને બધા જ શહેરોના તાપમાન મળી ગયા છે. તો આ તાપમાનોને આધારે આપણે એક સરસ મજાનો દાખલો જોઈએ. હવે પહેલો દાખલો તમને આપેલો છે આ રીતનો કે ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ, એટલે કે જ્યાં વધારે ગરમી પડતી હોય, એટલે કે જે શહેરનું તાપમાન સૌથી વધારે હોય તેવું, અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે. એટલે કે સૌથી ગરમ એટલે કે જ્યાં વધારે ગરમી પડતી હોય તેવું શહેર, અને જ્યાં સૌથી વધારે ઠંડી પડતી હોય એટલે કે જેનું તાપમાન સૌથી ઓછું હોય તેવા બે શહેરનો તમારે તફાવત શોધવાનો છે. તફાવત કીધો છે એટલે આપણે બાદબાકી કરવાની થાય. તો સૌપ્રથમ તમારે પહેલું કામ એ કરવું પડે કે આ બધા જ શહેરોના નામ આપેલા છે, એમાંથી તમારે સૌથી વધારે તાપમાન હોય એટલે કે મોટામાં મોટી સંખ્યા હોય એ તમારે જોવી પડે. તો આપણે આમાં જોઈએ તો સૌથી મોટી સંખ્યા આપણને 22 અંશ સેલ્સિયસ જોવા મળે છે, જે બેંગલુરુનું તાપમાન છે. એટલે આપણને કીધું કે સૌથી ગરમ કયું હશે તો કે બેંગલુરુનું તાપમાન 22 અંશ સેલ્સિયસ છે. હવે આપણે સૌથી ઠંડા સ્થળનું તાપમાન જોવાનું છે, એટલે કે જે સંખ્યા સૌથી નાની હોય એ શહેરનું તાપમાન સૌથી ઠંડુ હશે. તો આપણે સૌથી નાની સંખ્યા ગોતવાની છે. તો તમને પ્રશ્ન થાય કે -2 આવશે કે -8. તો આપણે અગાઉ જ હમણાં ભણી ગયા કે માઇનસમાં ઊંધું હોય, જેમ સંખ્યા મોટી હોય તેમ સંખ્યા નાની, એટલે કે -8 નાના થાય અને -2 મોટા. એટલે સૌથી ઓછું તાપમાન થાય લાહોલ સ્પીતિનું, કે જે 8 અંશ સેલ્સિયસ છે. હવે તમને ખબર પડી ગઈ કે સૌથી ગરમ શહેર બેંગલુરુ છે, જેનું તાપમાન 22 અંશ સેલ્સિયસ છે, અને સૌથી ઠંડુ જે શહેર છે એ લાહોલ સ્પીતિ છે, જેનું -8 અંશ સેલ્સિયસ તાપમાન છે. હવે આપણને કીધું છે કે આ બંને સ્થળો વચ્ચેના તાપમાનમાં શું તફાવત છે. હવે તફાવત પૂછેલો છે એટલે માટે બેની આપણે બાદબાકી કરવી પડે. માટે બેંગલુરુનું તાપમાન હતું 22 અંશ સેલ્સિયસ માઇનસ લાહોલ સ્પીતિ કે જે સૌથી ઠંડુ સ્થળ છે એનું તાપમાન હતું -8 અંશ સેલ્સિયસ. બંનેની આપણે બાદબાકી કરી તો 22 અંશ સેલ્સિયસના 22 અંશ સેલ્સિયસ. હવે આ કાઉન્સની આગળ માઇનસની નિશાની હોવાથી પાછળ રહેલા પદની નિશાની બદલશે,
એટલે કે -8 માઇનસ છે એટલે બહાર નીકળશે, માટે પ્લસ થઈ જશે, બરાબર। આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે કાઉન્સની આગળ માઇનસની નિશાની આપેલી હોય ત્યારે કાઉન્સ છૂટે ત્યારે અંદર જે પણ રકમ હોય તેની નિશાની બદલી જાય। દાખલા તરીકે -8 માઇનસ છે અહીંયા, અને અહીંયા પ્લસની નિશાની આપેલી હોય, એટલે કે દાખલા તરીકે 8 અંશ સેલ્સિયસ માઇનસ ન હોય તો બારે નીકળશે તો -8 અંશ સેલ્સિયસ થઈ જાય। હવે 22 + 8 એટલે કે 22 ને 8 30 અંશ સેલ્સિયસ। તો આ પરથી આપણે કહી શકીએ કે સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળનો તાપમાનનો તફાવત 30 અંશ સેલ્સિયસ થાય। હવે આપણે આના પરથી બીજો એક દાખલો જોઈએ। લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? પહેલાં તમે જુઓ અહીંયા કયું નામ આપેલું છે, તો કે લાહોલ સ્પીતિ। હવે લાહોલ સ્પીતિનું તાપમાન અહીંયા આપણે જોઈ તો કે -8 અંશ સેલ્સિયસ છે। હવે બીજું શહેર તમને આપેલું છે શ્રીનગર, તો શ્રીનગરનું તાપમાન કેટલું છે, તો કે -2 અંશ સેલ્સિયસ। હવે બંને વચ્ચેનો આપણે તફાવત શોધવાનો છે એટલે આપણે બાદબાકી કરવી પડે, અને બાદબાકી કરવામાં આપણે મોટી સંખ્યા પહેલાં લખશું, એટલે કે -8 મોટા થાય કે -2, તો હમણાં આપણે અભ્યાસ કરી ગયા કે -2 મોટા થાય, એટલે કે -2 અંશ સેલ્સિયસ આગળ અને -8 અંશ સેલ્સિયસ પાછળ તફાવત શોધવાનો છે, માટે વચ્ચે માઇનસની નિશાની મૂકેલી છે। હવે -2 અંશ સેલ્સિયસના -2 અંશ સેલ્સિયસ, કાઉન્સની આગળ માઇનસની નિશાની છે એટલે અંદર હવે જોવાના આપણે 8 કેવા છે, જો માઇનસ હોય તો પ્લસ કરવાના અને પ્લસ હોય તો માઇનસ કરવાના। તો 8 અંદર માઇનસ છે એટલે નિશાની એની બદલી જશે, માટે બારે નીકળશે કાઉન્સની, એટલે અહીંયા +8 અંશ સેલ્સિયસ થઈ જાય। હવે આપણે જોવાનું છે કે 8 ને 2 10 કરી નાખવાના નથી, તમારે પહેલાં જોવાનું છે બંનેની નિશાની જો સરખી હોય તો સરવાળો થાય અને અલગ અલગ હોય તો બાદબાકી થાય। એટલે કે 8ની નિશાની પ્લસ છે અને 2ની નિશાની માઇનસ છે, એટલે કે બંને નિશાની અલગ અલગ થઈ। એટલે હંમેશા આ દરેક જગ્યાએ નિયમ કામ આવશે કે સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો અને અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની। એટલે આ બે જગ્યાએ અલગ અલગ નિશાની હોવાથી બાદબાકી થશે, એટલે કે 8માંથી 2 જાય તો 6 પ્લસ રહેશે, કારણ કે 8 એ મોટી સંખ્યા છે અને મોટી સંખ્યા આગળ પ્લસની નિશાની હોવાથી મોટી સંખ્યાની નિશાની લાગુ પડે, માટે 6 અંશ સેલ્સિયસ તફાવત ગણી શકાય। આશા રાખું છું મિત્રો આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે। તો આ વિડીયોને આધારિત તમને લેસન આપવામાં આવે છે કે એ લેસનની અંદર તમારે એક સંખ્યા રેખા દોરવાની છે, જેમાં 0 અને ધન પૂર્ણાંકમાં 1 થી 7 સુધી અને ઋણ પૂર્ણાંકમાં 1 થી 8 સુધી દર્શાવવાના છે। તો આ વિડીયો જોવા બદલ આપ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર।